નમસ્તે મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું પાઠ નંબર 7 કે જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા. તો મિત્રો, કોને કહેવાય ત્રિકોણોની એકરૂપતા? એના વિશે આજે આપણે ભણવાનું છે. તો મિત્રો, તમે ત્રિકોણ વિશે તો ભણી ગયેલા છો કે કોને કહેવાય ત્રિકોણ, ત્રિકોણની કેટલી બાજુ હોય, કેટલા ખૂણા હોય, એના વિશે તમને ખ્યાલ છે. પણ આ એકરૂપતા શું છે એના વિશે આપણે ભણીએ. ધારો કે તમને બે સમાન ટિકિટો આપવામાં આવે. ધ્યાન રાખજો મિત્રો કે આ એકરૂપતા કોને કહેવાય એના વિશેનું આપણે હવે ચાલુ કરી લીધું છે. કે ધારો કે તમને બે ટિકિટ આપેલી હોય સેમ કોઈ પણ આકાર પણ સરખો, આકાર પણ સરખો છે, કદ પણ સરખું છે, વજન પણ સરખું છે, બધી જ બાજુ સરખી છે. અને જો બે ટિકિટને તમે સેમ ટિકિટ લેશો બે આવી, અને જો બંનેને ઉપરા ઉપરી મૂકશો તો તમને એક્ઝેક્ટ બંધ બેસતી થઈ જશે. એકબીજા એ જે બે ટિકિટો લીધી છે તમે એકબીજાની ઉપર મૂકશો તો એ બંને ટિકિટો કેવું થશે કે બંધ બેસતી થઈ જશે એકબીજા ઉપર. તો આવી ટિકિટોને કહેવાય એકરૂપતા. સેમ એ રીતે ધારો કે તમે કોઈ બ્લેડ લો, મતલબ કે બે પતરી લેશો, એક જ ચોપડાના બે કાગળ લેશો, બે બિસ્કિટ લેશો, અથવા તો બે ઢીંગલા લેશો, એક જ કંપનીના, એક જ જેવા આકારવાળા. તો આ બધી જ વસ્તુઓ કેવી છે કે એમના ખૂણાઓ સરખા છે, એમની બાજુઓ સરખી છે, એમનું વજન સરખું હશે, તો આ બધું જ સરખું હશે. તો આવી જે આકૃતિઓ બને છે એક જ જેવી, એક જ સરખી, આકાર સરખો હોય, કદ સરખું હોય, વજન સરખું હોય, તો આવી જે આકૃતિઓ બને છે અથવા તો આવી જે વસ્તુઓ જે છે એમને કહેવાય એકરૂપ. એટલે કે જો બે આકૃતિઓના વજન, કદ, આકાર, ખૂણાઓ, બાજુઓ બધી જ વસ્તુ સરખી હોય, બધી રીતે સરખું હોય, સહેજ પણ અલગ ના પડતું હોય, કીડી જેટલું પણ અલગ ના હોય, બંનેમાં કોઈ પણ ફરક ના હોય, તો એ બંને વસ્તુઓને અથવા તો એ બંને આકારોને કહેવાય એકરૂપતા. એટલે કે બંને આકારો અથવા તો બંને વસ્તુઓ એકબીજાની એકરૂપ છે એવું કહી શકીએ આપણે. હવે તમને અહીંયા આપેલું છે સમતલીય આકૃતિની એકરૂપતા. એટલે કે જે આપણે આકૃતિ દોરીએ, જે આપણે નોટમાં દોરીએ, તો એની અંદર એકરૂપતા કેવી હોય કે ધારો કે તમને બે આકૃતિ અહીંયા આપેલી છે F1 અને F2. તો જો આ બંને આકૃતિ તમે દોરશો એક કાગળમાં, અને બંને કાગળને બે અલગ અલગ કાગળમાં દોરશો ધારો કે, અને જો બંને આ કાગળને તમે એકબીજા ઉપર મૂકશો, એટલે કે આ બંને આકૃતિઓ એકબીજા ઉપર આવી રીતે મૂકશો, તો અહીંયા તમે જોશો કે જે ઉપરની બાજુ છે એ બીજી આકૃતિની ઉપરની બાજુ પર એકદમ ફિટ આવી જશે. પછી આ બાજુ જે આખું આવી નિશાની જે બને છે, અહીંયા જે આખું ભાગ પડે છે બે બાજુઓ જે છે એ આની ઉપર એકદમ ફિટ આવી જશે. પછી આ બાજુવાળું છે એ આ બાજુવાળું ઉપર બંધ બેસતું આવશે. પછી આ બાજુ નીચેની જે બાજુ છે એ નીચેની બાજુ પર બંધ બેસતી આવશે. તો આ રીતે આખી આકૃતિ બીજી આકૃતિ પર એકદમ ફિટ આવી જશે, બંધ બેસતી આવશે. તો આ બંને આકૃતિઓને કહેવાય એકરૂપ આકૃતિઓ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે રેખાખંડોમાં એકરૂપતા. તો રેખાખંડોમાં એકરૂપતા કોને કહેવાય? તો ધારો કે તમને પહેલી જે આકૃતિ આપેલી છે, તો જે બે રેખાખંડોની લંબાઈ સમાન હોય અથવા તો એમનું માપ સરખું હોય તો એ બંને રેખાખંડોને કહેવાય એકરૂપ રેખાખંડો. પણ જો માપ કે લંબાઈ અલગ અલગ હોય તો એમને કહેવાય નહીં, એમને એકરૂપ રેખાખંડો ના કહેવાય. જે બે રેખાખંડોની અંદર માપ સરખા હોય તો એ બંને રેખાખંડોને કહેવાય એકરૂપ રેખાખંડો. પણ જો નાના મોટા હોય, એટલે કે અહીંયા તમને જે બીજું આકૃતિ આપેલું છે કે અહીંયા જે રેખાખંડ PQ આપેલો છે એ મોટો છે, અને જે RS રેખાખંડ આપેલો છે એ નાનો છે, તો બંનેના માપ અલગ અલગ છે. આપણે જોઈ શકીએ છીએ નાનો મોટો છે તો માપ બી અલગ હશે એમના. તો જો માપ અલગ હોય તો એમને એકરૂપ ના કહી શકીએ આપણે. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? પણ જો માપ નહીં સરખું હોય તો એને આપણે એકરૂપ કહી શકીએ. તો આ રીતે બે રેખાખંડોને એકરૂપ કહેવાશે. હવે એના વિશેનો ગુણધર્મ આપેલો છે અહીંયા કે જો બે રેખાખંડને સમાન, એટલે કે સરખી લંબાઈ હોય તો એ બંને રેખાખંડો એકરૂપ છે એવું કહી શકીએ. આનાથી ઊંધું પણ સાચું છે. એટલે કે જો બે રેખાખંડ તમને એકરૂપ આપેલા હોય, ધારો કે તમને બે રેખાખંડ આપેલા છે, ધારો કે બે રેખાખંડ તમને એકરૂપ આપેલા છે અને એકનું માપ છે 5 સેમી, અને તમને એવું કીધેલું છે કે બંને રેખાખંડ એકરૂપ છે, એટલે કે સરખા માપના છે. એકરૂપનો મતલબ એવો જ થાય, આપણે હમણાં જ જોયું કે બંને સમાન લંબાઈના હોય, એટલે કે સમાન માપના હોય તો રેખાખંડ એકરૂપ કહેવાય. એટલે કે જો તમને એકરૂપ આપેલા હોય તો જાહેર છે કે બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે. તો ધારો કે તમને બે રેખાખંડ એકરૂપ આપેલા છે અને એકની લંબાઈ જો 5 સેમી હોય તો બીજાની લંબાઈ કેટલી થશે? તમે કહી શકો 5 સેમી જ થશે, કેમ કે બંનેની લંબાઈ સમાન હોય તો જ એકરૂપ કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે જો બે રેખાખંડોની માપ એટલે કે એમની લંબાઈ સરખી હોય તો એ એકરૂપ કહેવાય. અને જો એ બંને એકરૂપ હોય
તો એમની લંબાઈ પણ કેવી હશે? સમાન હશે. એટલે કે એનાથી ઊંધું પણ સાચું છે કે જો એકરૂપ હોય તો લંબાઈ એમની સમાન થાય, અને જો સમાન હોય લંબાઈ એમની તો એકરૂપ થાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે સેમ એ રીતે આપેલું છે અહીંયા ખૂણાઓ. ખૂણાઓ પણ એવું જ છે. ખૂણાઓની અંદર કે જો તમને બે ખૂણા આપેલા હોય અને બંનેમાં માપ સરખા હોય તો એમને કહેવાય એકરૂપ, અને જો માપ અલગ અલગ હોય તો એકરૂપ ના કહેવાય. તમને અહીંયા આપેલું છે કે આ પહેલો ખૂણો અને બીજો ખૂણો એ બંને કેવા છે? 40-40 અંશના છે, તો આ બંને ખૂણાઓ કેવા થશે? એકરૂપ થશે. પણ અહીંયા તમને 30 અંશ આપેલું છે અને 40 અંશ આપેલું છે, અલગ અલગ માપ આપેલા છે, તો એ બંને રેખાખંડો એકરૂપ નહીં થાય, કેમ કે માપ એમના અલગ અલગ છે. જો માપ સરખા હોય તો જ એકરૂપ કહેવાશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ બધા ઉદાહરણો છે એકરૂપતાના. એટલે કે બે રેખાખંડો ક્યારે એકરૂપ થાય, બે ખૂણા ક્યારે એકરૂપ થાય, એના વિશે તમને અહીંયા આપેલું છે. તમને ખબર પડી ગઈ હશે. હવે અહીંયા આપેલું છે ત્રિકોણોની એકરૂપતા. તો ત્રિકોણોને એકરૂપ ક્યારે કહેવાય? તો આપણે હમણાં રેખાખંડનું જે જોયું કે બે રેખાખંડ એકરૂપ ત્યારે જ થાય કે જ્યારે એકબીજાની નકલ હોય, એટલે કે બંનેની લંબાઈ સરખી હોય. તે રીતે ખૂણાઓ ભાઈ એક જ ખૂણો બીજો ખૂણો સેમ હોય, બંનેના માપ સેમ હોય તો તેઓ એકરૂપ કહેવાય. હવે એ જ રીતે આપણે ત્રિકોણ વિશે બી એવું જ કહેવાય કે જો ત્રિકોણની ત્રણેય બાજુના માપ, બીજા ત્રિકોણની ત્રણેય બાજુના માપ અને ખૂણાનું બધું સરખું હોય, એટલે કે બે ત્રિકોણ તમને આપેલા હોય ધારો કે, અને જો બંને ત્રિકોણોમાં ખૂણાઓ, એટલે કે આની અંદર ખૂણાઓ કેટલા? 3 હશે. ખૂણો A, ખૂણો B, ખૂણો C. તો આ ત્રણેય ખૂણાઓ આની જેમ જ સમાન હોવો જોઈએ, તો એમને કહેવાય એકરૂપ. પછી બાજુ જે છે એ સરખી હોવી જોઈએ, તો પણ એકરૂપ કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બંને ત્રિકોણો એકરૂપ ત્યારે જ થાય કે જ્યારે તેમના ખૂણાઓ, બાજુઓ, શિરોબિંદુઓ બધું જ વસ્તુ સરખી હોય. અને એકરૂપ છે એવું આપણે કઈ નિશાનીથી દર્શાવી શકીએ? તો નિશાની છે અહીંની, જે વચ્ચે આપેલી છે નિશાની, એને કહેવાય એકરૂપતાની નિશાની. એટલે કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એને વચ્ચે નિશાની આવી કરવાની, બરાબરની નિશાની, ને ઉપર આ રીતે વક્રાકાર કરવાનો. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ બંને એકરૂપ છે, વચ્ચે આવી નિશાની લખેલી હોય. તો કોઈ પણ બે વસ્તુ અથવા તો બે આકાર અથવા તો બે રેખાખંડો એ લખેલા હોય અને વચ્ચે જો આવી નિશાની કરેલી હોય તો તમારે એવું સમજી લેવાનું કે બંને રેખાખંડો અથવા બંને જેની વચ્ચે એવી નિશાની કરેલી છે એ બંને વસ્તુ એકરૂપ છે, એટલે કે બધી જ વસ્તુ એમાં સમાન છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે ત્રિકોણોની એકરૂપતાને કહી શકીએ. તમને એમને અહીંયા એના આપેલા છે બંને ત્રિકોણના કે સંગત શિરોબિંદુ, એટલે કે A ને સંગત P છે, B ને સંગત Q છે, C ને સંગત R છે. પછી સંગત બાજુ એટલે કે AP PQ, BC QR અને AC PR. પછી સંગત ખૂણાઓ એટલે A અને P, B અને Q અને C અને R. સંગત, અહીંયા સંગત શબ્દ નવો છે તમારા માટે. તો સંગત કોને કહેવાશે? તો એના વિશે આપણે જોઈ લઈએ. કે ધારો કે તમને એક ત્રિકોણ આ રીતે આપેલું છે A, B અને C, અને બીજું ત્રિકોણ છે આવું P, Q અને R. તો ધારો કે તમને આ બાજુ અને આ નીચેની બાજુ એ સરખી આપેલી છે, પછી એક આ બાજુ અને એક આ બાજુની સરખી આપેલી છે, અને એક આ નીચેની બાજુ ને અહીંયા ઉપરની બાજુ સરખી આપેલી છે, તો એકરૂપ કેવા હશે? પણ એમની સંગતતા અલગ પડશે. એટલે કે આપણે લખાઈ કઈ રીતે કે A અને B સરખી છે, AB બાજુ સરખી છે, અને RQ બાજુ સરખી છે. એકરૂપ તો કેવા છે? કેમ કે ત્રણેય બાજુનો માપ સરખા છે, પણ પહેલા ત્રિકોણમાં ઉપરની બાજુ છે અને બીજા ત્રિકોણમાં નીચેની બાજુ છે, એ બંનેના માપ સરખા છે. તો AB જે બાજુ છે એને સંગત બાજુ કઈ જશે? RQ બાજુ. ત્રિકોણમાં એકરૂપ તો થઈ જશે કેમ કે ત્રણ બાજુઓ સરખી હશે, પણ ABની જે બાજુનું માપ PQRની જે બાજુનું માપ સરખું હોય એ બંને બાજુઓને કહેવાય સંગત બાજુઓ. એટલે કે એક ત્રિકોણમાં કોઈ એક બાજુ ઉપરની સાઈડથી અથવા તો નીચેની સાઈડથી સરખી હોય બીજા ત્રિકોણ માટે, એટલે કે ધારો કે તે કોઈ ત્રિકોણમાં ઉપરની બાજુ અને બીજા ત્રિકોણમાં નીચેની બાજુ એવી સરખી છે, તો એ બંને બાજુઓ સંગત કહેવાશે. એને લખાશે કઈ રીતે? તો એના માટેનું સૌથી પહેલાં તો 7.1 સ્વાધ્યાય સમજી લઈએ આપણે, પછી સંગતવાળું કરીએ આપણે. સંગતમાં અહીંયા નીચે તમને એક ઉદાહરણ આપેલું છે, એની અંદર આપણે જોઈશું, પણ એની પહેલાં સ્વાધ્યાય 7.1 જોઈ લઈએ. તો અહીંયા આપેલું છે કે પહેલું કે બે રેખાખંડ એકરૂપ ત્યારે જ થાય કે જ્યારે બંને રેખાખંડ કેવા હોય? તો બે રેખાખંડ એકરૂપ ત્યારે જ થશે કે જ્યારે બે રેખાખંડની લંબાઈ સમાન હશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ જ પહેલું જોયું. પછી બે એકરૂપ ખૂણાઓ આપેલો છે તમને કે બે ખૂણાઓ છે એ કેવા છે? એકરૂપ આપેલા છે, અને એમાંથી એક ખૂણાનું માપ 70 અંશ છે,
તો બીજા ખૂણાનું માપ કેટલું થશે? ઓફકોર્સ 70 અંશ જ થશે. કેમ કે આપણને ખબર છે કે બે ખૂણાઓ એકરૂપ ક્યારે થાય? કે જ્યારે બંને સરખા હોય તો. મતલબ કે તમને જો એકરૂપ આપેલા હોય અને એકનું માપ આપેલું હોય તો બીજાનું માપ આપણે એવું ને એવું લખી શકીએ. એટલે કે એકનું માપ જો 70 અંશ હોય તો બીજાનું માપ થશે પણ 70 અંશ. તો આ રીતે સ્વાધ્યાય 7.1 છે તમે આખું પૂરી શકશો મિત્રો. હવે અહીંયા જે આપેલું છે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, એટલે કે બે ત્રિકોણો એકરૂપ થાય તો આના માટેની શરતો કઈ કઈ? તો ટોટલ તમારે છે 4 પ્રકારની શરતો આ પાઠમાં આવેલી છે, એના વિશે આપણે ભણવાનું છે. તો પહેલી જે શરત છે અહીંયા આપેલું છે કે બા બા બા, એટલે કે સાઈડ સાઈડ સાઈડ. એનો મતલબ એવો થાય કે બાજુ બાજુ બાજુ. 3 વખત બા લખેલા છે તો આ શરતનું આખું નામ છે કે બાજુ બાજુ બાજુ. એટલે કે જો બે ત્રિકોણમાં બાજુઓ સરખી હોય, એક ત્રિકોણની 3 બાજુઓ અને બીજા ત્રિકોણની પણ 3 બાજુ એ સરખી હોય તો બંને ત્રિકોણો કહેવાય એકરૂપ ત્રિકોણો. તો આના માટેનું ઉદાહરણ જોઈએ અને એની અંદર સંગતનું પણ તમને ભેગું શીખી લઈએ. પણ એના માટેની શરત છે અહીંયા કે જો આપેલી શરત સંગતતા માટે આ બા જે શરત છે એનો નિયમ જે છે કે કોને કહેવાય બા શરત, એના વિશેનું અહીંયા આપેલું છે, તમને વ્યાખ્યા આપેલી છે. તો જો આપેલી સંગતતા માટે એટલે કે બે ત્રિકોણ તમને આપેલા હોય ને એની અંદર એક ત્રિકોણની 3 બાજુ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. એટલે કે એક ત્રિકોણમાં ઉપરની બાજુ અને બીજા ત્રિકોણમાં નીચેની બાજુ સરખી છે. પછી એક ત્રિકોણમાં સાઈડની બાજુ જમણી સાઈડની બાજુ અને બીજા ત્રિકોણમાં ડાબી સાઈડની બાજુ સરખી છે. અને એક ત્રિકોણમાં ડાબી સાઈડની બાજુ અને બીજા ત્રિકોણમાં જમણી સાઈડની બાજુ સરખી છે. 3 બાજુ સરખી તો થશે પણ અલગ અલગ જગ્યાએથી સરખી થાય છે. તો એ જે સંગત બને છે એને જે સંગતતા થાય છે એની અંદર સરખી તો છે 3 બાજુ, તો એમને કહેવાશે એકરૂપતા. એટલે કે બંને ત્રિકોણો એકરૂપ છે પણ કઈ શરતના આધારે? જો 3 બાજુ સરખી આપેલી હોય તો બાના આધારે સરખી છે એવું કહેવાશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમને ધારો કે ઉદાહરણ આપેલું છે કે તમને અહીંયા બે ત્રિકોણ આપેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે તમને A, B અને C ત્રિકોણ આપેલો છે એની અંદર ABનો કિંમત છે 3.5. તમને આપેલી છે કે ABની કિંમત છે 3.5 અને અહીંયા PRની કિંમત છે 3.5. પછી ACની કિંમત 5 સેમી છે અને QRની કિંમત 5 સેમી છે. પછી BCની કિંમત 7.1 સેમી છે અને PQની કિંમત 7.1 સેમી છે. તો આ બંને ત્રિકોણોની 3 બાજુ સરખી છે પણ અલગ અલગ જગ્યાએથી સરખી છે. તો સરખી તો કહેવાય જ, ભલે અલગ જગ્યાએથી સંગતતા અલગ પડે છે પણ બાકી છે એકરૂપ. પણ કઈ રીતે એકરૂપ થશે? તો કઈ શરતથી? તો બા શરતથી. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે સાઈડમાં લખેલું છે કે AB એક ત્રિકોણમાં AB અને બીજા ત્રિકોણમાં PR એ બંને સરખી છે, 3.5 સેમી છે આ બાજુ અને આ બાજુ. પછી એક ત્રિકોણમાં BC અને બીજા ત્રિકોણમાં PQ એ બંને 5.5 સેમીની જે છે એ આપેલી છે. AC અને QR 5.5 સેમી આપેલી છે. અને BC અને PQ છે, BC અને PQ એ બંને 7.1 સેમીની છે, સરખી છે. તો આ બધી આ 3 બાજુઓ સરખી છે. તો આને જે અલગ અલગ બાજુઓ અલગ અલગ જગ્યાએથી સરખી થાય છે તો આને કહેવાય સંગતતા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આને કહેવાશે સંગતતા અને બંને ત્રિકોણો થશે એકરૂપ. પણ કઈ શરતના આધારે? તો બા શરતના આધારે. આમાં ખાસ ધ્યાન રાખજો કે બીજા જે 4 પ્રકાર છે આની જેમ જ આપણે સંગતતા શોધવાની છે, ખાલી નિયમો અલગ પડે છે બાકી સેમ જ આવશે. એટલે કે આ જે 3 બાજુઓ છે એના આધારે અહીંયા માપ સરખા છે તો સરખું થશે. તો અહીંયા હવે સંગતતા કઈ રીતે આપણે લખવાની? કે બંને ત્રિકોણ એકરૂપ તો છે એ તો આપણે લખી દઈશું પણ નામ લખશું સંગતતાના આધારે નામ લખવાનું. નિશાની બી એકરૂપતાની આવશે વચ્ચે. અહીંયા જે લખેલું છે કે નિશાની પણ એકરૂપતાની આવશે ને આજુબાજુ નામ એ રીતે આવશે. પણ અહીંયા જોઈ શકીએ છીએ કે AB અને PR સરખું છે અને BC અને PQ સરખું છે. તો AB અને BCમાં BB સરખો છે અને PR અને PQમાં PP સરખું છે. તો A ને સંગત કયું થશે? B ને સંગત કયું થશે? P થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એટલે કે એક પહેલી જે બાજુ આપેલી છે AB અને PR સરખી છે બંનેના માપ, અને બીજું જે છે BC અને PQ સરખું છે. તો AB અને BCમાં BB સરખું છે અને PQ અને PRમાં PP સરખું છે. તો આની અંદર જે AB ને PRમાં અને BC ને PQમાં A અને Bમાં BB અને PR અને PQમાં PP સરખું છે. તો બંનેમાં P ને સંગત P થશે. સેમી રીતે AB અને AC અને PR અને QR તો બંનેમાં AA અને RR સરખા છે તો A અને R સરખા થશે. પછી BC અને PQ એ બંનેમાં CC સરખા છે અને QQ સરખા છે તો C ના આધારે
ક્યુ થશે તો આને કહેવાય સંગતતા. આજે આપણે તીર મારીને લખ્યું છે, આ તીર સંગતતાનું દર્શાવે છે. આ જે રેખા આકારનું તીર આપેલું છે તમને એ. તો આપણે ત્રિકોણ લખશું કઈ રીતે? તો એકમાં એબીસી લખવાનું ને બીજામાં લખવાનું આર, પી અને ક્યુ. અહીંયા આપણે સંગતતા પહેલાં લખી દઉં કે જે શિરોબિંદુ છે એ સંગત કઈ રીતે થશે? તો પહેલાં એ, બી અને સી લખ્યું છે તો એક બાજુ ત્રિકોણ આવશે એબીસી, એક બાજુ ત્રિકોણ આવશે એબીસી અને પછી આર, પી અને ક્યુ. તો આર, પી, ક્યુ. તો આ રીતે ત્રિકોણ બંને એકરૂપ થશે. તો લખાશે આ રીતે કે ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ આરપીક્યુ. ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ આરપીક્યુ મતલબ કે એકરૂપ, બંને ત્રિકોણો એકરૂપ છે તો એકરૂપતાની નિશાની વચ્ચે મૂકી દેવાની. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે હવે બીજી શરત તમને આપેલી છે અહીંયા બાખુબા, એટલે કે બાજુ, ખૂણો અને બાજુ, સાઈડ, એંગલ અને સાઈડ. તો બાખુબાના આધારે કઈ રીતે કહી શકીએ કે આ શરત કેવી છે કે જો બે ત્રિકોણમાં બે બાજુ અને એક ખૂણો એ સરખું હોય તો એમને કહેવાય એકરૂપ ત્રિકોણો. પણ કઈ બાજુ કયો ખૂણો લેવાનો? તો એના વિશેની તમને અહીંયા શરત આપેલી છે કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, ધ્યાન રાખવાનું મિત્રો કે અહીંયા તમને એક ત્રિકોણ આપેલું છે અને એમની વચ્ચે જો બે બાજુ આપેલી હોય, ધારો કે આ ત્રિકોણ છે બે ત્રિકોણો, ધારો કે આ બંને બાજુઓ સમાન છે બંનેમાં, તો આ બંને બાજુઓ સમાન થશે એટલે કે બાખુબામાં બે બાજુ લખેલી છે બા અને બા, પહેલો બા અને છેલ્લો બા, તો એ બંને મળી જશે આપણને. પણ એમની વચ્ચેનો ખૂણો સંગત હોવો જોઈએ, એમની વચ્ચેનો ખૂણો સરખો હોવો જોઈએ. ધ્યાન રાખજો મિત્રો કે જો બાખુબા શરત વાપરવી હોય તો જે બે બાજુ સરખી હોય, જે બે બાજુ સરખી હોય તો એમની વચ્ચેનો ખૂણો આપણે લેવાનો સરખો. એટલે કે બે ત્રિકોણોમાં જે ત્રિકોણમાં બે બાજુ અને એમની વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણ માટે બે બાજુ અને વચ્ચેના ખૂણાને અનુરૂપ બાજુ અને ખૂણા સાથે સમાન હોય, એટલે કે માપ સરખા હોય તો એમને કહેવાય બાખુબા શરતના આધારે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમને એક આપેલું છે અહીંયા ઉદાહરણ કે 7 સેમી 5 સેમી એ બંને બાજુ આપેલી છે, એમની વચ્ચે 50° ખૂણો આપેલો છે. અને અહીંયા તમને 5 સેમી 7 સેમી આપેલી છે તો એમની વચ્ચેનો ખૂણો 50° આપેલો છે. તો અહીંયા ખૂણો જે બી છે એને સંગત થશે ખૂણો ઈ, અને એ બી એને સંગત થશે ઈ એફ, અને જે બીસી છે એને સંગત થશે ડીઈ. તો આ રીતે બંને ત્રિકોણો કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો કઈ રીતે લેવાનું આપણે? એબીસી એકરૂપ છે એફઈડી, એબીસી સંગત એફઈડી. હવે અહીંયા એ બી સી આ રીતે ત્રિકોણ છે એટલે કે આ બાજુ આપેલી છે, આ ખૂણો આપેલું છે, આ વસ્તુ આપેલું છે, એટલે આપણે ત્રિકોણ આ રીતે લઈશું એબીસી. અને અહીંયા આપણને પહેલું છે 7 લીધું છે આપણે, એબી 7 લીધું છે, આપણે આ રીતે લખીએ FED. આ પહેલું 7 છે તો અહીંયા 7 ના બરાબર થઈ જશે. 50 છે તો વચ્ચે 50 આવી જશે, અને વચ્ચે E અને D છે તો એમની વચ્ચે આવી જશે 5 સેમીનું. તો માટે આ બંને ત્રિકોણો કહેવાશે એકરૂપતા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે હતી બીજી શરત. હવે આવે છે ત્રીજી શરત, ખૂબાખૂ. તો કોને કહેવાય ખૂબાખૂ? એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો, એંગલ, સાઈડ અને એંગલ. એટલે કે જે ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ અને બીજા ત્રિકોણમાં એ જ બે ખૂણા અને એક એરી જ બાજુ સંગત સમાન હોય તો એમને કહેવાય ખૂબાખૂ શરતના આધારે એકરૂપ છે એવું કહેવાય. અહીં તમને આપેલું છે કે જો કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ, ધ્યાન રાખજો મિત્રો કે બે ખૂણા તમને એક ત્રિકોણમાં આપેલા છે અને એમની વચ્ચેની બાજુ સમાન હોવી જોઈએ, અને બીજા ત્રિકોણમાં પણ સેમ એ રીતે બે બાજુ અને વચ્ચેનો ખૂણો સમાન હોય તો એ બંને ત્રિકોણો કહેવાશે એકરૂપ ત્રિકોણો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જેમ કે તમને અહીંયા આપેલું છે કે અહીંયા બે ખૂણા આપેલા છે અને એમની વચ્ચેની બાજુ 3 સેમી આપેલી છે, તો એ જ રીતે બીજા ત્રિકોણમાં પણ બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ આપેલી છે 3 સેમીની, તો આ બંને ત્રિકોણો થશે એકરૂપ ત્રિકોણો ખૂબાખૂ શરતના આધારે. ખૂણો, બાજુ અને ખૂણો એટલે કે બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ. હવે આની અંદર તમે કહેશો કે ખૂણાઓ તો આપેલા જ નથી, એકમાં બે આપેલા છે ને એકમાં નથી આપેલા. તો હવે આ જે ત્રિકોણ બને છે એની અંદર તમને આ ખૂણો આપેલો છે ને આ ખૂણો આપેલો છે, તો ત્રીજો ખૂણો આપણે શોધી શકીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય છે, એના આધારે આપણે શોધી શકીએ. અને હવે આ ખૂણો 30°નો છે તો સામેનો અભિકોણ થશે તો સરખો થશે, મતલબ કે આ ખૂણો 30°નો થશે, આ ખૂણો 30°નો થશે. અને જો 30° અને 70° બે મળી ગયા તો ત્રીજો ખૂણો પણ મળી જશે. હવે તમને બે ખૂણાનો વચ્ચેની બાજુ મળી જશે, તો માટે આ બંને ત્રિકોણો છે ખૂબાખૂ શરતના આધારે એકરૂપ છે એવું આપણે
કહી શકીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે હતી ત્રીજી શરત ખૂબ આખું. હવે આવે છે કે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા. એટલે કે જો તમને બે કાટકોણ ત્રિકોણ આપેલા હોય તો એમની અંદર એકરૂપતા કઈ રીતે આવે? તો એમની જે શરત છે તો એને કહેવાય છે કાકબા. કાકબા એટલે કે કા એટલે કાટખૂણો, કા એટલે કાટખૂણો, ક એટલે કણ અને બા એટલે બાજુ. એટલે કે ત્રિકોણમાં આપણને ખબર છે કે જો કોઈ ત્રિકોણ આપેલો હોય, કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો આ જે ખૂણો છે એને કહેવાય 90°નો જે ખૂણો છે એને કહેવાય કાટખૂણો. પછી કણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ કહેવાશે કણ કહેવાશે. અને કોઈ પણ એક બાજુ એટલે કે બે બાજુ જે બધી છે એમાંથી કોઈ બી એક બાજુ. તો આવા માપ બીજા ત્રિકોણમાં પણ સેમ આપેલા હોય તો એ બંને ત્રિકોણોને કહેવાય કાકબા શરતના આધારે એટલે કે કાટખૂણાની શરતના કાટકોણ ત્રિકોણની શરતના આધારે એકરૂપ કહેવાય. એટલે કે આ જે શરત છે એ કાટકોણ ત્રિકોણ માટે જ ખાસ વપરાય છે, કેમ કે કાટખૂણો જે છે એ કાટકોણ ત્રિકોણમાં જ આવે, કણ જે છે એ પણ કાટકોણ ત્રિકોણમાં આવે. તો માટે આ જે શરત છે એ ખાસ કાટકોણ ત્રિકોણ માટે જ વપરાય છે. તો માટે આ જે ચોથી શરત છે એ એવી છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં તમને એક ખૂણો સરખો આપેલો હોય, કાટખૂણો સરખો આપેલો હોય, કણનું માપ સરખું આપેલું હોય અને કોઈ બી એક બાજુનું માપ સરખું આપેલું હોય તો એને કહેવાય કાકબા શરતના આધારે એકરૂપ કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જેમ કે અહીંયા તમને આપેલું છે કે બે ત્રિકોણ અહીંયા આપેલું છે, બંને કેવા છે? એકરૂપ છે. કેમ એકરૂપ છે? તો કાકબા શરતના આધારે. હવે કાકબા એટલે કે કાટખૂણો, કણ અને બાજુ. તો ધ્યાન રાખો મિત્રો કે અહીંયા તમને કાટખૂણો આપેલો છે તો આ ત્રિકોણમાં પણ કાટખૂણો આપેલો છે. પછી કણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ કણ કહેવાશે. તો અહીંયા 8 સેમી આપેલી છે અને અહીંયા પણ કાટખૂણાની સામેની બાજુ 8 સેમી આપેલી છે સરખી. હવે કોઈ પણ એક બાજુ, હવે આ બાજુ અને આ નીચેની બાજુ કાટખૂણો જે બનાવે છે એ બે બાજુ વધી છે તો એમાંથી કોઈ પણ એક બાજુ હોવી જોઈએ સરખી. તો અહીંયા આ બાજુ સરખી આપેલી છે 3 સેમી, તો આ બાજુનું બી 3 સેમી છે, મતલબ કે એક બાજુ સરખી આપેલી છે. તો માટે આ બંને ત્રિકોણો કેવા કહેવાશે? કાકબા શરત પ્રમાણે એબીસી અને ત્રિકોણ આરપીક્યુ એ બંને કહેવાશે એકરૂપ કહેવાશે કાકબા શરતના આધારે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે છે આ બંને ત્રિકોણો એકરૂપ છે. હવે તમને અહીંયા સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 7.2 એ તમને ફાવશે. તો અહીંયા તમને બે ત્રિકોણ આપેલા છે તો કઈ શરતનો ઉપયોગ કરશો? કે અહીંયા તમને 3 બાજુ સરખી આપેલી છે. તમને આપેલું જ છે કે આ બંને ત્રિકોણોમાં એસી અને ડીએફ સરખું છે, એબી અને ડીઈ સરખું છે અને બીસી અને ઈએફ સરખું છે. તો તમે કઈ શરતનો ઉપયોગ કરશો કે જેથી આ બંને એકરૂપ થઈ જાય? તો આપણે જાણીએ છીએ કે જો 3 બાજુ સરખી આપેલી હોય તો બા શરતના આધારે બંને એકરૂપ થાય. એટલે કે શરતનું નામ લખવાનું છે તમારે, કઈ શરત વપરાશે. તમને એકરૂપ તો આપેલું જ છે અને એવું બી લખેલું છે કે શું શું સરખું થાય છે એવું બી આપેલું છે. તો હવે અહીંયા 3 બાજુ આપેલી છે, અહીંયા તમને 3 બાજુ આપેલી છે, એસી અને ડીએફ સરખું, એબી ને ડીઈ સરખું અને બીસી અને ઈએફ સરખું. આ બાજુના નામ જ લખેલા છે. તો માટે જો 3 બાજુ હોય તો બા એટલે કે પહેલી જે શરત હતી આપણી એના આધારે બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. એટલે કે આ પહેલા પ્રશ્નમાં આવશે બા શરત. એટલે કઈ શરત આવશે? તો બા શરત. તો આ રીતે તમે સ્વાધ્યાય આખું પૂરું કરી શકશો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સહેલું જ છે, તમને આવડે એવું જ છે. હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે તો તમે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય પૂરું કરી દેજો.